સૌપ્રથમ વાત કરીએ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતાના પ્રહાર। કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રહાર કર્યા। 162 સીટ સાથેની પૂર્ણ બહુમતીની ભાજપ પાસે છે, ત્યારે કોઈ પણ હાથીને બહાર કાઢી અને ઘોડાને મૂકી શકે છે। ભાજપના એક પણ ધારાસભ્યમાં બોલવાની હિંમત નથી, કહ્યું તુષાર ચૌધરીએ। કોઈને અન્યાય થાય કે ન્યાય મળે તે માટે કોઈ બોલી શકતું નથી। 6 મહિના પછી ફરીથી પણ મંત્રીમંડળ બદલી શકે છે। એટલી પ્રચંડ બહુમતી હોય તો 5 વર્ષ પૂરા બી કરી શકશે ને ગમે એને કાઢી બી શકશે ને નવાને બનાવી બી શકશે ને ફરી પાછું એકવાર બી હજી એક વાર 6 મહિના પછી બી ફરી કરવું હોય તો એ લોકોને કોણ રોક નાખશે? કારણ કે એ લોકોના ધારાસભ્યમાં એવી કોઈ હિંમત જ નથી કે એ લોકો પક્ષમાં બી કંઈ રજૂઆત કરી શકે કે પક્ષમાં એમને અન્યાય થતો એ વાત કરી શકે। એટલે એ તો મન ફાવે એને આ તો પેલા ચોપાણની રમત જેવું છે કે ઘોડાને ઉઠાવીને આમ મૂકી દીધું અને હાથીને ઉઠાવીને બહાર કાઢી દીધું, એના જેવી વસ્તુ છે। એટલે આમાં કોઈ એમાં લોજિક તો કોઈ આમાં ચાલવાનું નથી ને શું નામ નીકળશે એ તમને બી ખ્યાલ નહીં હોય। એવા નામો પણ મંત્રીમંડળમાં આવશે અને કદાચ મુખ્યમંત્રી બદલાઈ જાય તો આમાં આશ્ચર્ય આમાં જેવું નહીં હોય।